હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ખાસા બધા ટાઈમથી આપણે વ્લોગ બનાવવાના બંધ કરી દીધા હતા. એનું શું રીઝન હતું, શું નહીં, કેમ વિડીયો નહોતો બનાવતો, એ બધું તમને પછી કહીશું. આજે તમને મેઇન વાત કહેવાયા છું, જેના ઉપર વ્લોગ છે આજનો. આજે ત્રણ ત્રણ પાર્ટમાં વ્લોગ ડિવાઈડ થશે, ડે 1, ડે 2 અને ડે 3. હવે કેમ ડે 1, ડે 2, ડે 3? તો અમે બધા 8 ભાઈબંધો ભેગા થઈને જઈ રહ્યા છીએ ઉદયપુર ફરવા. હા, ઉદયપુર ફરવા, જે રાજસ્થાનમાં. એવું બહુ જ મજા આવવાની છે ઉદયપુર ફરવામાં. મેં અને મારા સિવાય બીજા 7 ભાઈબંધો બધા ભેગા થઈને જઈ રહ્યા છીએ ઉદયપુર ફરવા. બહુ જ મસ્તી કરશું આ વિડીયોમાં, બધા મેમરીઝ કેપ્ચર કરીશું. તમે બધા વિડીયો ધ્યાનથી જોજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો. અને તમને આ વિડીયોમાં કહીશ કે અમે કઈ જગ્યાએ રોકાયા, કયા ટૂર થ્રુ ગયા હતા, ક્યાં ગયા હતા, ક્યાં નહોતા ગયા, કઈ બસ કરી હતી, કેવી રીતના અમે ઉદયપુર પહોંચ્યા, એ બધું તમને આ વિડીયોમાં હું આગળ જતાં જતાં શેર કરતો જઈશ. તો બના રહેજો આ વ્લોગમાં, તમને બહુ જ મજા આવવાની છે આ વ્લોગમાં. ચાલો આપણે જોઈએ કેવી રહે છે આપણા ઉદયપુરની ટ્રીપ. મિત્રો, તમે જોઈ શકો છો અમારી ચા આવી ગઈ છે. હેતભાઈ અહીંયા ચા પીવે છે. સંકેત પટેલ ગુલાબપુરાનો કિંગ આવી ગયો છે, બે બે ચા લઈને. આ ભાઈ નવો કોટસેટ કાઢ્યો છે, નવો કોટસેટ ચા હંગાતે આ ભાઈ સિંગ સહાય છે. કેવું લાગે ભાઈ ચા હંગાતે સિંગ ખાઈને? આપણી પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ અહીંયા આવી ગઈ છે. બધા પેકિંગ અહીંયાથી બેગ લઈને જઈએ છીએ. 1 વાગી ગયો છે બસને આવવાનો. 12 વાગ્યાનો ટાઈમ હતો, પણ 1 વાગે બસ આવે છે. હવે અહીંયાથી જઈએ છીએ આપણે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. અંદર જઈને તમને બધી ડિટેલ્સ કહું. તો અમે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં અંદર બેસી ગયા છીએ. બધા એમના કમ્પાર્ટમેન્ટમાં જતા રહ્યા છે. 2 ઉપરની બર્થ લીધી છે અને 2 બર્થ નીચેની લીધી છે. આ બધી સીટો પાછળની ખાલી છે, હવે ધીમે ધીમે ભરાશે. હું તમને બતાવું અમારી 2 કઈ સીટો છે. એક સીટ અમારી આરી છે, એક નીચેની બર્થ, એક બર્થ આરી છે. આમાં માસૂમ પટેલ. એક બર્થ અમારા આરીએ છે, જેમાં અમારા શિવાંગ પટેલ, શિવાંગ ત્રિવેદી અને પ્રથમ પટેલ ઊંઘ્યા છે. એક બર્થ અમારી આ રહી, જેમાં ઉત્તમ પટેલ અને દીર્ઘ પટેલ બંને ગેમો રમે છે. અને એક બર્થ અમારી આ પહેલી, જેમાં સંકેત પટેલ અને હેત પટેલ ઊંઘ્યા છે. પોતે જ અહીંયા વ્લોગ બનાવી રહ્યો છું. તો હવે આપણે જે સ્ટોપ આવશે, કેટલી વાર સ્ટોપ આવશે, એ તમને બધું વ્લોગમાં કહીશું. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ ઉદયપુર. બસે અમને ઉદયપુર એક્ઝેક્ટ 5:40 ઉતારી દીધા છે. અમારા ડ્રાઈવરને જસ્ટ અમે હાલ ફોન કર્યો, એ રહ્યો. હવે અમને કીધું કે અડધો કલાકમાં લેવાનું, તો આટલામાં ફ્રેશન અપ થઈશું. બધા ટ્રાવેલર્સ વાળા અહીંયા જ ઉતારે. આ ચોકડીનું નામ છે ઉદયપુર સર્કલ. કોઈ પણ તમે ટ્રાવેલર્સથી કે ઉદયપુર આવો તો આ ચોકડીએ તમને ઉતારશે. ઉદયપુર સર્કલ કહેવાય આ જગ્યાને. હવે અહીંયાથી આપણે સીધા હોટલમાં જવાના છીએ. ત્યાં જઈને બધા ફ્રેશન અપ થઈશું અને 10 વાગે ચેક ઇન છે. તો એની સાથે શું શું કહીએ બધું વ્લોગમાં તમને કહીશ. અમને કેબ અમારી હોટલ ઉપર લઈને આવી ગઈ છે, હોટલ વેકેશન વાઇબ્સ. અહીં અમને હાલ બધા ફ્રેશન અપ થઈ ગયા છીએ, બટ હાલ રૂમ આપી નથી, રૂમ અલોટ થયા નથી, કેમ કે રૂમ 11:30 અલોટ થવાના છે. એટલે બધા ફ્રેશન અપ થઈ ગયા છે. અને હવે અમે બંને કેબમાં બેસીને અહીં એક જગ્યા છે ફતેહ સાગર. અહીંથી ડાયરેક્ટ સીધો રોડ જાય છે ફતેહ સાગર. સમથિંગ 200 મીટરની આસપાસ જ છે, વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે. એટલે ફતેહ સાગર જઈશું અને ત્યાં એક્સપ્લોર કરીશું બધું. અને 11-11:30 અમને ચેક ઇન મળવાનું છે. ચેક ઇન મળ્યા પછી અમારું પેકેજ ચાલુ થશે. તમને રૂમમાં જ્યાં પછી તમને બધું ડિટેલમાં સમજાવું કે અમે કયા ટૂર થ્રુ આવ્યા છીએ અને કેટલા પૈસા થયા છે. આ આપણા બધા ભાઈબંધો તૈયાર થઈ ગયા છે, બધા ફ્રેશ થઈ ગયા છે. હવે બંને કેબમાં બેસીને અમે ફતેહ સાગર જવાના છીએ. બધા એન્જોય કરી રહ્યા છે બહુ જ. કર્યું હોત ને કે બસમાં ફાઇટ વિથ સ્ટ્રેન્જર અને કેપ્શનમાં નાખી દીધું હોત ને સબટાઇટલ કરીને, એવી મજા આવત ને તને. ફતેહ સાગર જવાનો જે રસ્તો છે બહુ જ મસ્ત છે. અહીંયાથી સીધો લોંગ રસ્તો છે. અહીંયા બધા વોકિંગ કરે છે, જોગિંગ કરી રહ્યા છે. અહીંયા સામે તમને પર્વત જોવા મળી જશે. અમુક ભાઈબંધો પાછળ રહી ગયા છે, અમુક ભાઈબંધો આગળ જતા રહ્યા છે. પણ રસ્તો છે બહુ જ મસ્ત છે. હાલ 19 ડિગ્રી ટેમ્પરેચર છે ઉદયપુરમાં. એકદમ શાંત વાતાવરણ છે, બહુ જ મસ્ત છે. હાલ બેસ્ટ ટાઈમ છે ઉદયપુર આવવા ફરવાનો. તમે વિચારતા હોય તો દિવાળીની આસપાસ તમે એક વખત પ્લાન કરજો, બહુ જ મજા આવશે તમને ઉદયપુર ફરવાની. અમારા હેતભાઈ થાકી ગયા. હેતભાઈ વહેલા વહેલા થાકી જાય. હેતભાઈ કોટ સેટ કેટલાનો લાયા જરા જણાવો. યાદ નહીં. જણાવો. નહીં યાદ.
દીર્ઘભાઈ તમે કોટ સેટ કેટલાનો લાયા? 800 ક્યાંથી લાયા? લાલ દરવાજા, નહેરુ નગર, ઓનલાઈન. ઓનલાઈન ફ્લિપકાર્ટ ભાઈ? યસ. ના મીશો ને એ બહુ સસ્તું પડી જાય એટલે મેં થોડું મીડિયમ રેન્જ નું રાખ્યું છે. મીડિયમ 800 માં. 800 માં બહુ સસ્તું. અચ્છા, ઓકે, બરાબર. આવ તમને સૂઝ્યું ક્યાંથી કોટ સેટ લાવવાનું? અચાનક જ દેખાઈ ગયું, ઈચ્છા થઈ ગઈ, મંગાઈ લીધું એવું. આવી ગયો છે આપણો ફતેસાગરનો લેક. અહીંથી એન્ટ્રી આપી છે ફતેસાગરની. હવે અહીંયા જઈએ, અંદર એક્સપ્લોર કરીએ કઈ કઈ વસ્તુ છે, જમવા માટે શું છે અને એક્ટિવિટીઝ કઈ કઈ છે તમને ડિટેલમાં જણાવું. અંદર જઈએ એટલે આપણને ખ્યાલ આવશે. બીજા બધા ભાઈબંધો પાછળ રહી ગયા છીએ, અમે 5 અહીંયા આવી ગયા છીએ. હવે જોઈએ, આમનો એકવાર વ્યૂ જોવો, બહુ જ મસ્ત વ્યૂ છે. તમે એકવાર આવો અહીંયા તો ફતેસાગર એકવાર જરૂર વિઝિટ કરશો, બહુ મજા આવશે તમને. અહીંયા ફતેસાગર ઉપર અહીંયા મસ્ત એક વોકવે બનાવ્યો છે. તમે બધા અહીંયા જસ્ટ ચાલી શકો. એક્ઝેક્ટ એની બાજુમાં એક્વારિયમ છે. અહીંયા ફ્રૂટ સલાડની ડીશ મળે છે. અંડર ધ સન એક્વેરિયમ નામ છે એનું. બિગેસ્ટ એક્વેરિયમ, ડે નાઇટ ટ્રાવેલ પોઈન્ટ છે. અને અહીંયા એક્ઝેક્ટ સામે વોકવે બનાવ્યો છે. અહીંયા બહુ ખૂબ સરસ એન્વાયરમેન્ટ છે. 19 ડિગ્રી ટેમ્પરેચર છે, થોડીક ઠંડી હોય છે, બટ બહુ મજા આવે છે અહીંયા. બહુ બધી પબ્લિક આવે છે, બટ બહુ જ હ્યુજ બનાવ્યું છે એટલે બહુ વાંધો આવે એવો નથી. વોકવે પણ બહુ બ્યુટીફુલ છે અને આખો વ્યૂ જ બહુ જ મસ્ત છે. એકવાર ફતેસાગર જરૂર જોજો તમે. અહીંયા તમે ફતેસાગર જો ફરવા આવતા હોય તો આ તમને કાકા મળશે રેડ બાઇક ઉપર. એવરી સન્ડે અહીંયા કાકા ગરમા ગરમ કચોરી વેચે છે, ચટણી ને કચોરી હંગાત. કચોરીનો પ્રાઇસ બહુ જ ઓછો છે, 15 રૂપિયાની એક પ્લેટ છે. એક કચોરી આપે તમને મીડિયમ સાઇઝની. કચોરી એકદમ ગરમ ગરમ ને બહુ જ સુપર કચોરી હોય છે. આપણે કાકા જોડે વાત કરીએ. काका कचौरी में क्या क्या आता है? चटनी कौन सी आती है? चटनी आती है नींबू और खजूर की चटनी, और मूंग की दाल, हींग, जीरा, सौंफ, गरम मसाला वगैरह सब डालते हैं. अच्छा, कितने की प्लेट है एक? ये 30 की 2 आती है, 15 की एक. 15 की एक. 15 ની એક. 15 रुपए की एक कचौरी. 15 ની એક કચોરી આવે, 30 માં 2 કચોરી આવે. પણ ગરમા ગરમ કચોરી હોય. અમે બધાએ ખાધી, બહુ જ મસ્ત કચોરી હતી. એવરી સન્ડે એ કાકા આવીને ઊભા હોય છે. વર્ષોથી કરે છે, એમના બાપ દાદાના જન્મોથી કરે છે. તમે આવો તો એકવાર જરૂર ટેસ્ટ કરજો. તો અમને બધી, હવે મેં તમને બધી ડિટેલ્સ આપી દઉં કે અમે પેકેજ ક્યાંથી ગોત્યું, કેટલાનું પડ્યું અને પેકેજવાળાનું નામ શું છે. તો બેઝિકલી અમારું પેકેજ ઉદયપુર ટુ ઉદયપુરનું છે. 5150નું અમારું પર પર્સન પેકેજ છે, જેમાં 3 days 2 નાઇટનો સ્ટે છે અમારા ઉદયપુરમાં. એ લોકો અમદાવાદથી ઉદયપુરનું અમને ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ નહોતા કરતા, એટલે અમે પ્રાઇવેટ ટ્રાવેલર્સ ગોતી, સ્લીપર બસ, જેમાં અમદાવાદ ટુ ઉદયપુર અને ઉદયપુર ટુ અમદાવાદ અમે રિટર્ન થવાના છીએ. ટ્રાવેલર્સનું નામ છે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. વિડીયોમાં તમને વેબસાઇટની લિંક આવી જશે. એ લિંક ઉપર તમે જશો, તમને ટ્રાવેલર્સવાળાની સીટ બુક કરી શકતો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તમારા સિટીથી કોઈ પણ સિટી જવું હોય તો પટેલ ટૂર્સ ટ્રાવેલ્સવાળા તમને લઈ જાય છે. અમને 700 રૂપિયા પર પર્સન સ્લીપરમાં પડ્યા એક જણના. ટ્રાવેલર્સવાળા બહુ મસ્ત હતા, એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. ક્લિનિનેસમાં થોડોક ઇસ્યુ હતો, બટ એટલો બધો નહોતો. બાકી ઓવરઓલ એક્સપિરિયન્સ જર્નીનો બહુ જ મસ્ત હતો. હવે અમે ઉદયપુર પહોંચી ગયા છીએ. જસ્ટ અમે સવારમાં 5:30 વાગે અમે અહીંયા નીચે ઉતર્યા હતા. ત્યારે અમે ફોન કર્યો કેબવાળાને, તો કેબવાળા 10-15 મિનિટમાં અમને લેવા આવી ગયા હતા. બટ ચેકિન 11 વાગે હતું, એટલે અમને ચેકિન આપ્યું નહીં. એ લોકોએ રૂમ એલોટ કર્યા નહીં, એટલે અમે અહીંયા લેક ઉપર આવી ગયા છીએ ફરવા માટે. લેક બહુ જ મસ્ત છે, વ્યૂઝ પણ બહુ મસ્ત છે. તમે અહીંયા ફોટોસ ક્લિક કરી શકો છો, મેમરીઝ લઈ શકો છો. ઓવરઓલ જગ્યા બહુ મસ્ત છે. 11 વાગે અમારે આવવાનું છે. પેકેજની વાત કરી દઉં તો ખમ્મા ગણીસા નામનું ટૂરવાળા છે. તમને હું એની વેબસાઇટ લિંક અને ટેલિગ્રામ હેન્ડલ એનું મૂકી દઈશ. તમે ચેકઆઉટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ એનું મૂકી દઈશ, તમે એ પણ જોઈ શકો છો. હવે એનું કેવો એક્સપિરિયન્સ રહે છે ટૂરવાળાનો, અમને ક્યાં ક્યાં ફેરવે છે, એ બધું તમને આગળ વિડીયોમાં કહીશ. એ લોકો અમને પ્રાઇવેટ 2 કાર આપેલી છે. અમે 8 લોકો છીએ. એક સિયાઝ આપી છે અને એક સ્વિફ્ટ ડિઝાયર આપી છે. 2 કાર અમને બંનેને અમને 8 લોકોને એલોટ કરી છે, જેમને પર્સનલી એમાં જ્યાં જવું હોય ત્યાં લઈ જશે. એ લોકો આઇટનરી આપેલી છે, બટ એના સિવાય તમને સપોઝ ક્યાંય જવું હોય તો પણ એ બંને ડ્રાઈવર તમને લઈ જશે. ડ્રાઈવર બહુ મસ્ત છે, બંને લોકો બહુ ફ્રેન્ડલી છે, વાતો પણ સારી કરે છે. હવે જોઈએ ટૂરવાળાનો કેવો એક્સપિરિયન્સ રહે છે. હાલ તો અમે હોટલ વેકેશન વાઇબ્સમાં રોકાણા છીએ એક દિવસ. નેક્સ્ટ દિવસ અમને હોટલ સુવિનમાં આવવાના છે. હોટલ સુવિનમાં રૂફટોપ સ્વિમિંગ પુલ છે. હોટલ સુવિન છે, 2 સ્ટાર હોટલ છે. અને હોટલ વેકેશન વાઇબ છે, સિમ્પલ હોટલ છે, ખાલી રૂમવાળી. એટલે હોટલ વેકેશન વાઇબ્સમાં બહુ એ લોકો ખાસ ફેસિલિટી તમને નહીં પ્રોવાઈડ થાય,
બટ હોટલ સુવિનમાં ફેસિલિટી બહુ જ મસ્ત છે. અમારી જોડે ફોટોઝ વિડીયોઝ આવી ગયા છે. અમે જેવા હોટલ સુવિનમાં નેક્સ્ટ ડે જઈશું હું તમને બધી ડિટેલ્સમાં કહીશ કે ક્યાં ક્યાં શું છે. હોટલ સુવિનની તમને લિંક મોકલી આપીશ, તમે એક ચેકઆઉટ કરી શકો છો. અહીંયા જગ્યા બહુ બધી છે ઉદયપુરમાં. 3 દિવસ મજા કરવાની છે. તમે 3 દિવસમાં આખી સિરીઝમાં જોઈન રહેજો. આપણે બધા વિડીયો શૂટ કરીશું, મેમરીઝ કેપ્ચર કરીશું, મસ્તી કરીશું, બધું તમને આ વ્લોગમાં બતાવીશ. સો સ્ટે ટ્યુન. My leg. ના પાડે સર ને ફોન એનો કરાવજો. રજા માંગી તો રજા ફોન જ ના આવીએ. રજા માંગીએ કે માગી અલા તો પેલા બીજા સરે ફોન તું દૂધ આપા એમ બોલે. તો ફાઇનલી અમને રૂમ એલોટ થઈ ગયા છે. 2 રૂમ એલોટ થયા છે. 4 ના 2 રૂમમાં રહેવાનું છે. તો તમને રૂમ ટૂર કરાવી દઉં એક વખત. આ રહ્યો અમારો પહેલો રૂમ. જસ્ટ આ રહ્યો અમારો બીજો રૂમ. ગાડી તૈયાર છે, સ્વિફ્ટ ડિઝાયર સિયાઝ. હવે અહીંથી ડાયરેક્ટ જઈશું સિટી પેલેસ. ચાલો. તો અમે લોકો સિટી પેલેસ ગયા હતા, પણ સિટી પેલેસમાં અમારા ડ્રાઈવરવાળા ભાઈએ એમ કીધું કે સિટી પેલેસમાં આજે સન્ડે છે તો બહુ જ ભીડ હશે. કલાકનો તો ખાલી જવાનો જ રસ્તો હતો અને ત્યાં બહુ જ ભીડ હતી, એટલે એમને કાલ માટે કર્યું છે, પોસ્ટપોન કર્યું છે. એટલે હાલ અમે પિચોલા લેક આવ્યા છીએ. પિચોલા લેકની એક્ઝેક્ટ સામેની સાઈડ છે દૂધ તલાઈ. હું તમને પિચોલા લેકનો વ્યૂ બતાવી દઉં, એની એક્ઝેક્ટ દૂધ તલાઈ છે એનો વ્યૂ પણ બતાવી દઉં. આ જે તમે જોઈ રહ્યા છો એ છે પિચોલા લેક. ત્યાં તમે બોટિંગ કરી શકો, બટ સેલ્ફ બોટ ના કરી શકો તમે. ત્યાં તમારા સ્પીડ બોટ આવે, તમારે ખાલી બેસવાનું હોય, આવી બોટ આવે. અને સામે દૂધ તલાઈ છે, એમાં તમે સાયકલવાળી બોટ છે અને સ્પીડ બોટ છે અને અલગ અલગ ટાઈપની બોટ છે. તમને બતાવી દઉં. અહીંયા નાનું અમથું માર્કેટ પણ છે. તમે માર્કેટમાં કંઈ શોપિંગ કરવી હોય તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી માટે, એ પણ તમે શોપિંગ કરી શકો છો. નાના છોકરાઓ માટે બાઇક છે. આ સાઈડ છે પિચોલા લેક અને આ જે તમે જોઈ રહ્યા છો આ છે દૂધ તલાઈ. નાના છોકરાઓ માટે આ રિંગ છે, સાયકલિંગ રિંગ છે. દૂધ તલાઈનો વ્યૂ પણ બહુ મસ્ત છે. હવે અહીંથી અમે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ, જ્યાં અમે ડ્રાઈવર ભાઈ લઈ જાય ત્યાં જઈશું. સામેની સાઈડ રોપવે છે. અહીંયા તમે કેમલની રાઈડ કરી શકો, હોર્સ રાઈડ કરી શકો અને તમે સાયકલિંગ કરવી હોય તો અહીંયા સાયકલિંગ પણ કરી શકો છો. હાલ દૂધ તલાઈમાં બોટિંગમાં બહુ જ વેઇટિંગ છે. હું તમને ખાલી પ્રાઇસ લિસ્ટ કહી દઉં છું દૂધ તલાઈની, કે શું પ્રાઇસ લિસ્ટ છે ને શું નહીં. બાકી અમે બોટિંગ કરવાના નથી, અમે છે ડાયરેક્ટ લંચ કરવા જઈએ છીએ. ફોટોશૂટ થોડુંક કરી દઈશું, પછી ડાયરેક્ટ લંચ કરવા જઈશું. હું તમને પ્રાઇસ લિસ્ટ બતાવી દઉં. તો મિત્રો અમે ફોટા પાડી લીધા છે. હવે અમે સીધા અહીંયાથી જઈ રહીએ છીએ જમવા. શું જમવું હોય તમને બતાવી દઈશું. અહીંયા તમે બધા ફોટા પાડી શકો, ઊંટ ઉપર કે આના ઉપર. એટીવી રાઈડ છે. 2 જણના 500 રૂપિયા, 1 જણના 300 રૂપિયા. 3 કિલોમીટર રાઈડ હોય. જો મોટા હોય 18+ તો તમે સેલ્ફ ડ્રાઈવ કરી શકો. બાકી નાના છોકરાને બેસવું હોય તો એ ભાઈ ડ્રાઈવ કરશે, તમે એ પણ યુઝ કરી શકો છો. તો ગાઈઝ અમે લંચ કરી લીધું હતું. હવે અમે લંચ કરીને સીધા જઈ રહ્યા છીએ સજ્જનગઢ. સજ્જનગઢની એન્ટ્રી ફીની વાત કરું તો પર પર્સન 170 અને કારના 100 રૂપીસ. તમને ટિકિટનું પ્રાઇસ લિસ્ટ આવતી હશે સ્ક્રીન ઉપર. અમે 8 લોકો હતા, 2 ગાડી લીધી છે તો 2070 રૂપીસ અમને પડ્યા. હવે અમે અમારા એક્ઝેક્ટ લોકેશન ઉપર આવી ગયા છીએ સજ્જનગઢ. અહીંથી ટોપથી નીચેનો વ્યૂ બહુ જ મસ્ત છે, ખૂબ જ સરસ છે. અહીંયા બધા ફોટો પડાવી રહ્યા છે. વ્યૂ બહુ જ ખૂબ જ છે. અહીંયા બધા મંકી આવી ગયા હતા અને દીર્ઘભાઈ જો અહીંથી આમથી આમ રખડી રહ્યા છે. બહુ જ ખૂબ જ સરસ વ્યૂ છે. સજ્જનગઢ એક પેલેસ ટાઈપ છે. અહીંયા એન્ટ્રી ફી ઉપર કંઈ નથી, નીચે મેં તમને કીધી 170 રૂપિયા અને 100 રૂપિયા ગાડીની. અહીંથી આખું તમને ઉદયપુરનો વ્યૂ દેખાય બોટમમાં. જો હું તમને બતાવું છું ઝૂમ કરીને. ખાસો બેસ્ટ વ્યૂ છે. અહીંયા બધા ફોટો પડાવી રહ્યા છે, કોઈક વિડીયો શૂટ કરી રહ્યું છે. બહુ જ અહીંયા મજા આવે એવી જગ્યા છે. તમે અહીંયા આવો તો સજ્જનગઢ જો રહેજો. અહીંની એન્ટ્રી ફીના ટિકિટ પૈસા વસૂલ હશે. અહીંયા તમે જોઈ શકો છો મહેલ બહુ જ ખૂબ જ સરસ છે. અંદર પણ જવાનું કોઈ ફીસ નથી. સિટી પેલેસના જેમ આ પણ સિટી પેલેસ.
તો આ રહ્યો સજ્જનગઢનો અંદરનો વ્યૂ. અંદરથી ખૂબ જ સરસ છે. અંદર બધા હિસ્ટોરિકલ પ્લેસીસ મૂકેલા છે, મોન્યુમેન્ટ્સ મૂકેલા છે. અહીંયા ટીવી ઉપર આખી સજ્જનગઢની હિસ્ટ્રી આવી રહી છે. તમે ટીવી ઉપર હિસ્ટ્રી જોઈ શકો છો. અહીંયા શોપીસ મૂકેલા છે સ્નેકના, પછી ડિયરના, અલગ અલગ શોપીસ છે. ખૂબ જ સરસ શોપીસ છે. તમને એક બતાવું, અહીંયા ચિત્તાનો એક શો છે. અહીં ચિત્તાનું મૂર્તિ છે. આરો બહુ જ ખૂબ જ સરસ મૂર્તિ છે. સો મિત્રો, અમે લંચ કરી દીધું હતું અને લંચ કરીને હાલ સાંજના 5 વાગી ગયા છે. મેં તમને કહેવાનું રહી ગયું હતું, મિસ થઈ ગયું હતું, કેમ કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, ચાર્જિંગ નહોતું મારામાં. એટલે મારા બીજા ફ્રેન્ડના ફોનથી મેં શૂટ કરું છું વિડીયો. મેં રસ્તામાં નાની નાની ક્લિપ્સ લીધેલી છે. તો જનરલી હાલ અમે છીએ સજ્જનબાગમાં. સજ્જનબાગની એન્ટ્રી ટિકિટ અને કારની એન્ટ્રી ટિકિટ બધી મેં તમને ડિસ્પ્લે ઉપર આવતી જશે. એ હું તમને બતાવી દઉં છું કે શું પ્રાઇસ છે ને શું નહીં. સેકન્ડલી, સજ્જનબાગ ઇઝ વેરી બ્યુટીફુલ પ્લેસ. તમે ઉદયપુર જો આવતા હોય તો સજ્જનબાગ મિસ ના કરતા. પર પર્સન 250 અરાઉન્ડ હમણાં સ્પ્લિટમાં ભાગમાં આવ્યા છે, પણ બહુ જ મસ્ત જગ્યા છે. અહીંયા ફોટોજેનિક પ્લેસ બહુ જ બધી છે. તમે ઠેરે ઠેરે ફોટા પાડી શકો છો. એ સાઈડમાં કેફે પણ છે. નાના છોકરાઓનું કોઈ પણ જમવું હોય, મોટાઓનું કંઈ જમવું હોય તો કેફે પણ આપેલું છે. અને અહીંયા કિલ્લો ટાઈપ છે. બહુ જ બેસ્ટ પ્લેસ છે. મેં તમને ક્લિપ્સ બતાવું છું આગળના વિડીયોમાં. તમે જોઈ લો, ક્લિપ્સ બહુ જ બેસ્ટ જગ્યા છે આ રીએ. તો આપણે ડે 1નો વ્લોગ અહીંયા જ એડ કરીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કર્યો. હવે આપણે મળીએ ડાયરેક્ટ ઉદયપુરના ડે 2ના વ્લોગમાં. સો ટેક કેર.